हाय दोस्तों, हूँ छू बारोटीला। આપણે બનાવી રહ્યા છે સોજીના ઢોકળા। તો આપણે એમાં એક સોજી લીધી છે, એક બાઉલ, ને સોજીને આપણે દહીંથી પલાળવાની છે। એમાં અડધી વાડકી જેવું આપણે દહીં નાખીશું। ખાટું હોય, તમને ખાટું ભાવતું હોય તો થોડાક ખટ્ટા સારા લાગશે, અને જો ના ભાવતા હોય તો પછી થોડુંક આપણે પાણી બી એડ કરવાનું છે। તો થોડુંક થીક આપણે એનું બેટર તૈયાર કરીને મૂકીશું। પછી ઢોકળા આ સોજી પલળી જશે એટલે 10 મિનિટ આપણે રેસ્ટ આપવાનો છે, કારણ કે સોજી મોટી છે। એ થઈ જાય બરાબર સેટ થઈ જાય તે પછી આપણે ઢોકળાની થાળી મૂકવાની છે। એ વખતે બેટરની એ આપણે જોઈ લઈશું કે કેવું થિકનેસમાં છે। સોજી પલળીને પાછી જાડી થઈ જશે, પછી આપણે બેટરને એ વખતે થોડું સરખું કરી લઈશું। અત્યારે આપણે ઢાંકીને રેસ્ટ કરવામાં આપવા મૂકી દઈશું। જુઓ, આપણો સોજી બરાબર સેટ થઈ ગયો છે। આપણે એને થોડુંક પાણી નાખી અને સરખું કરી લઈશું, જરા ઢોકળા ઉતરે એ રીતનું। આપણે એમાં મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે, અને થોડીક મરચાંની પેસ્ટ છે, એમાં એક લાલ મરચું મેં અંદર ક્રશ કરીને નાખ્યું છે કલર આવવા માટે। આદુ મરચાંની પેસ્ટ તમે નાખી શકો છો, લસણ પણ તમે ખાતા હોય તો નાખી શકો છો, પણ લસણ વગરમાં આ ઢોકળા સારા લાગશે। બરાબર આપણે એને હલાવી લેવાનું છે, અને પછી આપણે અંદર ઈનોનું પેકેટ નાખી અને બરાબર ફેંટી લઈશું। આપણે ઢોકળાની થાળી ગ્રીસ કરી ઓઇલવાળી કરી અને મૂકી દીધી છે। આ રીતે આપણે ઉપર મરચું સ્પ્રેડ કરી દેવાનું, એટલે દેખાવમાં પણ સરસ લાગશે, અને ઉપર તલ પણ નાખી દઈએ। બીજું તાંસરું ઊંધું પાડી દઈશું। આપણે ઢોકળાને ચેક કરી લઈએ જરા। થઈ જ ગયા છે। આ સ્ટેજ ઉપર આપણે મોઝરેલા ચીઝ છે, થોડીક વાર આપણે ઢાંકી દઈશું, ચીઝ મેલ્ટ થઈ જશે અંદર। વાહ, ફર્સ્ટ ક્લાસ આપણા ઢોકળા, ચીઝી ઢોકળા તૈયાર થઈ ગયા છે। ચીલી ફ્લેક્સ નાખી દઈએ। ભેગાનું બધું ભેગું છે, બસ જુઓ, આપણા ચીઝી ઢોકળા તૈયાર છે।